સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી ડેમમાં 54,032 ક્યુસેક પાણીની આવક થઈ। મધ્યપ્રદેશમાં સતત વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 118.8 મીટરે પહોંચી। નર્મદાની મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે 12,200 ક્યુસેક પાણી। નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો વધારો જોવા મળી રહ્યો છે। ગીરાધોધ નજારો માણવા માટે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। ચોમાસામાં ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। રજાના દિવસોમાં સાપુતારામાં પણ સહેલાણીઓ ઉમટ્યા। સોશિયલ મીડિયા પર ઘણી જગ્યા જોયું છે કે ડાંગમાં ફરવા લાયક વસ્તુ છે, સારું નેચરલી કુદરતી વાતાવરણ છે। એકચ્યુઅલી જે સાંભળ્યું છે એના કરતા અહીંયા આવ્યા પછી ખરેખર અનુભૂતિ એના કરતા કંઈક સારી થાય છે। અહીંયા સારું જોવા નેચરલી વાતાવરણ બહુ મસ્ત છે। ગીરા ધોધ પણ બહુ મસ્ત જોવાલાયક છે। આપણે એક ઉપમા આપીએ તો ઉપમા એવી પણ આપી શકીએ કે ધરતીનો સ્વર્ગ એ અહીંયા ડાંગ જિલ્લામાં જ છે। ખબર પાટણથી મળી છે। પાટણ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું। રૂની, કમીવાડા, ભદ્રાડા, અઘાર ગામે વરસાદ પડ્યો। વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે। ભારે વરસાદમાં ભરૂચના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। મુંબઈ એક્સપ્રેસવેને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બન્યો। ભરૂચ એબીસી સર્કલથી શ્રવણ ચોકડી માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય છે। દૈનિક પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। દર વર્ષે ચોમાસામાં ભરૂચના રસ્તાઓ બિસ્માર બને છે। તંત્ર તરફથી રસ્તાઓના સમારકામની સ્થાનિકોની માંગ છે। ભરૂચ શહેરની અંદર એટલા બધા રસ્તા ખરાબ થઈ ગયા છે કે જેનો કોઈ હિસાબ નહીં। જે ગલીમાં અમે ઓટોવાળા ઘૂસીએ છીએ તે જ ગલીમાં બી એટલા ખાડા, અને આ મેઇન રસ્તા હાઈવે પર બી એટલા ખાડા છે કે જેનો કોઈ હિસાબ નહીં। હમણાં જરાક નીચ એવા પૂરેલા છે તો પણ અડધા ખાડા એટલા બધા ઊંડાણવાળા છે કે ગાડીઓને નુકસાન થયા કરે છે। વરસાદ પડ્યા પછી કેવી હાલત છે? વરસાદ જેવું પડે છે એટલા ખાડા પડી જ જાય છે। અને જ્યારે રાત્રિ સમય હોય છે, રાત્રિ સમયની અંદર જે ખાડામાં પાણી ભરાય છે સાહેબ, તો અમને ખાડા જોવાતા પણ નથી ને ગાડીઓની અંદર નુકસાન થયા જ કરે છે। આ રોડ એટલો બધો ખરાબ છે કે જે અમે લોકો રોડનું પે આઉટ 4 થી 5 ઓર્ડર માટે હોય એની જગ્યા પર 2 ઓર્ડર 3 ઓર્ડર માંડ વાગે છે। એને એટલો બધો ખરાબ રોડ છે કે એમાં રાત્રિની દરમિયાન એટલું બધું કે વરસાદ પડ્યો એટલે ન ખાડા દેખાય કે શું છે તે જ ખબર પડતી નથી। બ્રિજ છે, હા, દરરોજનો આવવા જવાનું થાય તો રાત્રિ દરમિયાન તો અમે કાઉન્ટર કરી કે અમને કઈ ખબર પડે કઈ ખાડો છે શું નહીં। ગાડી બી સ્લીપ મારીએ એટલો બધો ખરાબ રોડ છે। ભરૂચની ઇન્ડસ્ટ્રીયલ ઝોન એવું દહેજ, જેને જોડતો માર્ગ એટલે ભરૂચ દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનને જોડતો હાઈવે, આ જે દહેજ મુંબઈ એક્સપ્રેસ વે છે તેને પણ જોડતો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે। હાલમાં આપણે આ જે રોડની ઉપર ઉપસ્થિત છે જે નંદેલાવ બ્રિજ કહેવામાં આવે છે, જેની હું પરિસ્થિતિ હાલમાં તમને વિઝ્યુઅલ દ્વારા બતાવવામાં આવીશ કે આ જે હાલમાં નંદેલાવ બ્રિજ છે ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લીધે લોકોને ગાડીઓ ચલાવવામાં તથા જે મોટા વાહનો છે હજારો બસોથી લઈને અહીંથી કંપનીઓના હજારો વર્કરો અહીંથી પાસ થાય છે, તે સમયે આવા મસ્ત મોટા ખાડાઓને લીધે એ લોકોની કમરોમાં પણ પ્રોબ્લેમ આવે છે। વાહન ચાલકો જે બસ ચાલકો છે તેમને ગાડીઓને પણ મેન્ટેનન્સનું વધુ નુકસાન થાય છે। હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંથી ગાડીઓ પસાર થાય છે તે લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જે પરિસ્થિતિ અહીંયા ઉદ્ભવે છે તેને લીધે લોકોને દરરોજ જ આ વસ્તુથી જહેમત ઉઠાવવી પડે છે। આ જે પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થાય છે તેને લીધે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જે જતા લોકો છે તે લોકોને પણ ટ્રાફિકના અહીંયા જામ થવાના દ્રશ્યો પણ જોવા મળે છે અવારનવાર। આ પરિસ્થિતિ હાલમાં જાહેરનામા આવ્યા પછી અમને હાલમાં ભારે વાહનો પર સ્થગિત રાખવામાં આવ્યા છે। માત્ર ને માત્ર કંપનીની બસો તથા અમુક જે વાહનો છે તેને જ અવરજવર માટે પરમિશન આપવામાં આવી છે, માટે અમને હાલમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। પણ જ્યારે પણ પરમિશન આપવામાં આવશે ત્યારે ફરીથી પુનઃ આ જ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉદ્ભવશે અને આ જ ખાડાઓને લીધે
ફરીથી ટ્રાફિક જામ વધુ વિકરાળ બનશે અને પરિસ્થિતિ ઉદ્ભવશે, જેને લીધે લોકોને હાલાકી વેઠવાનો પુનઃ વારો આવશે. હું ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ. છોટાઉદેપુરના ચીસાડિયા ગામે રેલવે બ્રિજ પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. નેશનલ હાઈવે 56 ને જોડતા રેલવે બ્રિજ પર બસ મોટા ખાડાથી લોકો પરેશાન છે. મધ્યપ્રદેશ અલીરાજપુર હાઈવે પર રેલવે બ્રિજ છે. બિસ્માર રોડને કારણે વાહન ચાલકો પરેશાન. વહેલી તકે ખાડાઓના સમારકામ માટે સ્થાનિકોની માંગ છે. સમાચાર નવસારીથી મળ્યા છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં બપોરથી વરસાદી માહોલ જામ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જૂના થાણા, સર્કિટ હાઉસ, ટીકરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.